જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રવિવારના રોજ યોજાનાર ઇમાકોન સુરત 2024 વિશે માહિતી આપી હતી. સુરતમાં 22 સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ડુમસ રોડ ખાતે ઇમાકોન સુરત 2024 કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડોક્ટરો પ્રેઝન્ટેશન આપશે. તેમાં અમદાવાદ, આણંદ, સુરતના 14 જેટલા નિષ્ણાંત તબીબો પોતાનું જ્ઞાન પીરસશે, જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચતમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે, જેમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકમઝાળ વગર ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે, જેમાં સુરતના ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉક્ટર સુભાષ નંદવાણી જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે. ડૉક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહિતી આપશે. આણંદના ખ્યાતનામ ડૉક્ટર નયનાબેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડૉક્ટર નેહા પટેલ આપશે. અમદાવાદના ડૉક્ટર દેવવ્રત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે. ડૉક્ટર દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે. ડૉક્ટર પાર્થન જોશી ફ્યુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે. સુરતના જાણીતા ડૉક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ ટેટની માહિતી આપશે. ડૉક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે. ડૉક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે. ડૉક્ટર દીપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે તેની માહિતી આપશે. ડૉક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે. શ્રી હુસેન કાચવાલા ડૉક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.